ધોરણ 11 ગુજરાતી વિષયના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો? જવાબ. દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધાને આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ જતો હતો. પ્રશ્ન 2. 20મી સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર ક્યારે ગોલ્ડસ્મિથના વિલેજ સ્કૂલ માસ્તર જેવો લાગે છે? જવાબ. જ્યારે કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંક તેજ ન હોય ત્યારે 20મી સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર ગોલ્ડસ્મિથના વિલેજ સ્કૂલ માસ્તર જેવો લાગે છે. પ્રશ્ન 3. અલી ડોસાએ શૂન્ય આકાશ તરફ આંગળી ચીંધીને કર્મચારી લક્ષ્મીદાસને શું કહ્યું? જવાબ. અલી ડોસાએ શૂન્ય આકાશ તરફ આંગળી ચીંધીને કર્મચારી લક્ષ્મીદાસને કહ્યું, ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. મરિયમનો કાગળ આવે તો મારી કબરે પહોંચાડવો. પ્રશ્ન 4. લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની શકે? જવાબ. લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત બની શકે. પ્રશ્ન 5. કડવાના અંતે વલણમાં વિષયાની મનસ્થિતિ દર્શાવો. જવાબ. કડવાના અંતે વલણમાં વિષયાની મનસ્થિતિ દર્શાવી છે. વિષયા ઈચ્છે છે કે સ્વામી ચંદ્રહાસ પત્રમાં લખ્યા પ્રમાણે લગ્નના જ સમાચાર લઈને આવે, પરંતુ ઉપવનમાંથી પાછી ફરતી વિષયા થરથર ધ્રુજી રહી છે. તેને હવે શું કરવું તે સૂઝતું નથી. પ્રશ્ન 6. વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું? જવાબ. વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષયા કર્યું. પ્રશ્ન 7. મોસાળથી ઘેર પાછા આવ્યા ત્યારે અમુએ બાને શું કહ્યું? જવાબ. મોસાળથી ઘેર પાછા આવ્યા ત્યારે અમુએ એની બાને કહ્યું કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. પ્રશ્ન 8. માસી અને મામીએ લેખકને લગ્નમાં શી ભેટ આપી હતી? જવાબ. માસીએ લેખકને લગ્નમાં સોનાની સેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી હતી. પ્રશ્ન 9. 52નો સઘળો વિસ્તાર એટલે શું? જવાબ. જીવનનો સઘળો વ્યવહાર. મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર એટલે કે 52નો સઘળો વિસ્તાર. પ્રશ્ન 10. અખો 53માં જાણે પાર ઉક્તિ સમજાવો. જવાબ. મૂળાક્ષરના 52 અક્ષરથીએ પર 53મા અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય છે. પ્રશ્ન 11. મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? તો મિલોએ કોઈ દૂધ લ્યો દિલ રંગી ગીતની પંક્તિઓ જાહેર તરીકે ઉપયોગ કર્યો. પ્રશ્ન 12. અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકરને શો લાભ થયો? જવાબ. અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકર પોતાનામાં રહેલા નટને સાકાર કરવામાં સફળ થયા. પ્રશ્ન 13. વનમાં ચાંદલિયો ઉગ્યો જોઈને નાયિકાને સૂરજ થઈ ઉગ્યો રે એવું કેમ લાગે છે? જવાબ. નાયિકાને વનમાં ઉગેલા ચાંદલિયો જાણે સૂરજ થઈ ઉગ્યો હોય એવું લાગે છે, અર્થાત ઉગતો સૂરજ જાણે એને માટે આશાનું કિરણ લઈને આવ્યો છે. પ્રશ્ન 14. નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે? જવાબ. નાયક નહીં રોકાઈ શકે એમાં તેને મિત્ર ધર્મ નિભાવવાનો છે એ મજબૂરી છે. પ્રશ્ન 15. લેખક જમકુ અને જમનના સંદર્ભે કોને સાચો યજ્ઞ કહે છે? જવાબ. સંસાર તપવાનો હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો હોય એને લેખક જમકુ અને જમનના સંદર્ભે સાચો યજ્ઞ કહે છે. પ્રશ્ન 16. જમકુએ જમનને શું બોલતા શીખવ્યું? જવાબ. જમકુએ જમનને આ સાકરિયા મેવા, આ મધના ગળા લઈ જાવ, અમૃતના મેવા લૂંટી જાવ એવું બોલતા શીખવ્યું. પ્રશ્ન 17. ઉજળિયા જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધતા જમકુ પર એની શી અસર થઈ? જવાબ. ઉજળિયા જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી ગયા હોય એવું લાગ્યું.
પ્રશ્ન 18. એક ચીરી લેતી શેઠાણીને જોઈને જમકુને શું સાંભળી આવ્યું? જવાબ. એક ચીરી લેતી શેઠાણીને જોઈને જમકુને પોતાના મહેનતે ઉછરેલ વાડી મથીને ગાળેલ કુટિયા અને લાગ લગાડ 3 મહિના પાયેલ પાણી સાંભળી આવ્યું. પ્રશ્ન 19. જમકુએ માતાજીને શા માટે નારિયેળ માન્યું હતું? જવાબ. અમરા પર જતો રસ્તામાં કોઈ કાઠી-બાઠી ન આવે ને રસ્તો નિર્વિઘ્ને પસાર થાય એ માટે જમકુએ માતાજીને નારિયેળ માન્યું હતું. પ્રશ્ન 20. બુરાઈના દ્વાર પરથી કૃતિમાં કયા 2 વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? જવાબ. બુરાઈના દ્વાર પરથી કૃતિમાં ગરીબ અને શ્રીમંત વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે.